એટલું સરસ આપણું બાજરાના લોટનું ખીચું બની તૈયાર. તો ચલો રેસીપી શરૂ કરી. આજે આપણે બનાવીશું બાજરાના લોટનું ખીચું. ખીચું બનાવવા માટે મેં 1 વાટકી જેટલો લોટ બાજરાનો લીધો છે. 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી કાળી મિર્ચ કૂટીને લીધેલી છે. 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. બધા મસાલા 1 ચમચી જેટલો, અડધી ચમચી જેટલી હિંગ લીધી છે. 2 ચમચી જેટલું તેલ લીધું છે. થોડો ચાટ મસાલો લીધો છે. થોડી આપણે ધાણા જીરું લઈ લીધું છે. જે વાટકીથી આપણે બાજરાનો લોટ લીધો એ જ વાટકી ભરીને આપણે પાણી લેવાનું છે. પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું છે. હવે પાણીમાં આપણે બધા મસાલા એડ કરી દેવાના છે જે લઈને મૂક્યા છે. હવે પાણી ઉકળી જાય એટલે આપણે અંદર 1-2-3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. મિક્સ કરી દેવાનું. થોડો બાજરાનો લોટ નાખીને એડ કરવાનો છે અંદર. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે આપણું ખીચું બનીને. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આમાં થોડું મીઠું પણ નાખજો, કેમ કે હું ભૂલી જતી તમને કહેવાનું. ખીચું આપણું બફાઈ ગયું છે, પણ ફરીથી આપણે આ પ્લેટમાં રાખીને બાફા મૂક 5 મિનિટ માટે આપણે ઢોકળીમાં બાફા મૂકવાનું છે. ખીચું આપણું બફાઈ ગયું છે, નીચું ઉતારી દઈશું. તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું ખીચું. કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો.